જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારે હાલે રામ લખન એને કે પાવડાઓમાં હાલે. આપણે આમ વિડીયો ઉતારીએ, રેઠા મૂકી દઈએ. જો એને આ રેઠા મૂકી દીધા એને. આ પાવડા ખેસવા પણ અલબા હોય. એને કે આ ખેસવા પણ અલબા હોય. રાહ્યું ખેસાઈ જાય જરાક. આમાંને કામ આવ મોકરા તો રખાય એમ. જોઈ લે, દિયાથી મેં ગયો, અંધારું થઈ ગયું. પણ આપણે હાકીએ. સમજો અમારે પપ્પુ આવ્યો તો 5 વીઘા માક્યું હતું, અમે પાછું 5 વીઘા માકી નાખ્યું. અમે આવ્યા હમણાં જ. એને કે હમણાં જ આવ્યા. પપ્પુ 4 વાગ્યાને લઈને આવ્યો હતો અને આપણે મૂક્યા. એટલે અહીંથી જો આ લગભગ 4 વીઘા થઈ જાય. ખેતર આખે આખું 12-13 વીઘા હે. એમાંથી આ જરાક નુકસાન તો કરે, પણ પાવડા અમે કીધું હાકી નાખીએ. કારણ કે આમાં ખડ બહુ થયું. તો આપણે ઓલી દવા નથી મૂકીને, દવા જ ખેતરની પથારી ફેરવે. જે પેસ્ટિસાઇડ આપણે આવે ને, નેદની દવા, એ પથારી ફેરવે ખેતરુંની અને ખેડૂની, ખાવાવાળાની, બધાય નહીં. બસ પોદરો કરવો હોય તો ઊભાઈ રાખી દેવાય. હાલો જોઈ લે, એમ હાવ જ વયા જાય. અને એકલા રેઢા મૂકી દીધા. ત્યાં કે રેઢા મૂકી દીધા, જોઈ લે. એમ કોઈ હાંકવાવાળું નથી. પણ એમાંથી જીપીએસ મૂક્યું જાય નહીં યાર. ના કે રામ લખન હોયરિયા સડી ગયા એટલે પૂરું થઈ ગયું. યાર કે જીપીએસ મૂકી દીધું, એને બળુધું કહેવાય. અને આમાં પાવડા હાંકવાનું કારણ કે આ સણાને પાણી ન અડે ને એટલે બહુ થાય, અને બહુ ભારી સણા છે. અને આમાં આપણે જે ઓલું ઓર્ગેનિક પાવડર આવે ને, એ સાઈટ્યું ફૂગી પણ ના આવે ને કોઈ જાતનું. એમ તો 3 વર્ષ ત્યાં એ આપણને કહેતો હતો, પણ 2-3 જણાએ ટ્રાય કરીને એનો ફોન આવ્યો. ખરેખર રમભાઈની વાત હાસી છે ભીમભાઈની કે અને આ સટાય. એટલે આપણે તો 20 કિલા લઈ આવ્યા. કારણ કે એમાં 20 કિલા લઈએ ને તો 750 કિલો આવે. પછી જીરા સિવાય બધીમાં હાલે. પછી આપણે બીમાંય પટ મારવાનો. આપણે આમાં વાવીએ ને તાર માંડવી હોય, સણા હોય, ગમે ધાણા હોય, બધીમાં બીમાં કે પટ મારવા દેવાનો. અને ખાતરની જગ્યાએ વાવે દેવાનું. વીઘે 1 કિલો કે 2 કિલો વાવો હોય કે 2 વીઘે 1 કિલો. અને તમારે ન આવે ફૂગી, ન આવે ઈર, નો પોપટી, કોઈ પણ જાતનું કંઈ ના આવે. અને ગેરંટી તમારી કે પછીમાં 4-5 આયરું મૂકી દેવાની, એટલે કે કાંઈ ન થાય. એટલે જોઈ લ્યો ભાઈ, એવું છે. અને ખરેખર બધું રખાય. આ ખેતરની પથારી ઓલી દવા જ ફેરવે. આપણે આમાં હાથી અટાણે કેમ જો કે સણામાં કંઈક થોડું ઘણું નુકસાન આવે, ઠાર ભૂહાઈ. બાકી તો ફૂલ તો નથી ખરતા. હું આમાં જોતો જાઉં એટલે એમ ફૂલ તો નથી ખરતા. હવે પકડી લઈએ. હેઠે પૂગું આવ્યા. જો કે હેઠે ઊભા થઈ રહી છે. ત્યાં જઈ આપણે ટ્રાય કરીએ શું કરે છે. એને કે એકલા વયા જાય ને ટ્રાય કરીએ. આમાં મકાન છે ને એટલે ધીરા પડી ગયા. હવે મકાન કે દિવાલ કે કોઈક માણા હોય ને એટલે બીક લાગે અમારે રામ લખનને. આમ સણામાં જો કંઈ ઘટે નહીં એવડા છે. આમ દેખાતા નથી, પણ પાટલા ખરેખર ભટકી ગયા. જોઈ લ્યો. હવે કાન ઉભડા કરીને હાલે. જગાને આમ રેઢા આપણે મૂકીએ, બાકી બીજા કોઈ મુકાય નહીં. અને માથેથી પારેવડું ઉડીને નીકળે તોય ભડકે એવા છે. જોઈ લ્યો. જો હવે ધીરા પડી ગયા, ઊભી ગયા. આવી નહીં, આને બળધું કહેવાય. એટલે આવું હા ભાઈ. જો આમ પાણી વારી દીધું સામે. કારણ કે વાહ લગા આપણે પપ્પુને કીધું પાણી વારી દે. અહીં વરવાનું હોય એટલે અહીં ઊભી ગયા. જો આમાં પાણી પણ હાલે પાટલામાં. બસ ત્યાં કે અહીંથી જો પાણી વારી દીધું. એટલે આ પાવડા મેં કીધું હાકી નાખ્યા. ખરેખર તો પાટલા ભાઈ ભટકી ગયા. ક્યાંક ક્યાંક જગ્યા દેખાય, બાકી નથી. બસ બસ બસ. હાલો ભાઈ, આ ઉતામરા થાય. આમ તવલિયામાં શાક બનાવ્યું. અખવા રીંગણાઓનું જો જમાવટ વાળું થઈ જાય. એ ને અખવાનું અટાણે છે ને તવલિયામાં બનાવીએ એટલે મીઠાઈ ઓર હોય. પછી લાકડા ઉપર બનાવીએ. કે લાકડા હોય ને ગાયના છાણા અને લાકડાના હોય તો રીંગણા થઈ ગયા ઘરના. એટલે જમાવટ કરી નાખે રીંગણા. હો જાઓ અખવા. એને અખવા રીંગણા. આમાં લસણ ને દાણા ને બધું દેશી મસાલો નાખી
અને બનાવીએ તો લીલું લહણ હોય, પછી આ રોટલા હોય દેશી, કાકરેજનું દૂધ હોય, એને હવે કાકરેજનું દૂધ લેશું. દુનિયામાં સૌથી હરા તાકાતવાળી ગાયનું દૂધ, એને સૌથી હરા દુનિયામાં તાકાતવાળી બધી હોય છે, બેસ્ટ ક્વોલિટી આવે. એને કાકરેજ હાલવામાં કોઈ ન ભૂગે. આજે રામ લખન હાલતા હતા ને એટલે ભૂગા ઉડાડી નાખી. અંધારું છે ને ત્યાં લગન આક્યા હતા, કારણ કે પાણી વારવાની એમાં ઉતામર હે, એટલે અંધારું થયું ત્યાં લગન આક્યા. આમાં જો આપણે માખી નથી થાય, આમાં પછી કાકરેજનું માખેલું હોય ને કે માખેલા, આપણે કામ મોરા લાગે માખે, એટલે આપણે તો રોગો ખાઈએ આમ કોરા. હલો રોટલા ખાઈ લઈએ ભાઈ, યાર આમાં જમાવટ થઈ જાય. જો પછી આવું પાવડર બનાવીએ, આમાં બધું નાખીને પાવડર નાખી ને હલાવી નાખીએ. એટલે હલાવીને પછી દ્રાવણ બનાવવાનું, પછી પપમાં ભરી ભરી નાખવાનું માપ કરી. સણામાં સાટવાનું હોય. આ બાજુ આમ થઈ ગયા મોટા, પણ આ ઉપરથી સાટીએ ને એટલે આમાં કંઈ આવે નહીં. જેમ પપમાં નાખે ને આવે ઓર્ગેનિક જ, એને ઓર્ગેનિક આવે. એમ થઈ જાય હાવ કારું રેડા જેવું બધું. એમ જો ગા ફરી નાખ, ફીણ છે પાછા, ફીણા વરી ગયા. જો ગાઉન થઈ જાય આ કાળું. હોય ઓર્ગેનિક, પણ એક ભરી નાખતા જજો, વારે ખરે હલાવી નાખતા જજો. જો અમે સાટે હા ઓર્ગેનિક, આમ તો આવે ઓર્ગેનિક. આમાં સુગંધ બુગંધ ને એવો ઓર્ગેનિક જેવો જ આવે. જો આમ ધાણ ઓલા ચણા પણ બધા એમાં સટાય એટલે અલગ કલરના થઈ જાય, કાળા જેવા. આમાં મોબાઈલમાં જ ન દેખાય. જો સાટતા આવે ને તો આમ સાટે હા. અટાણામાં ઠારી બહુ છે, સવારમાં સાટે એટલે. આમ તો કોક સાટા પડે. જો એને આમ વાદળું છે. અમારે કોક પડતા હતા, પોરબંદરમાં નહીં પડતા હતા. આજે જો આમ સાટે તે નાયરું લેતા આવે. અને કંઈ થાય નહીં પાછા, કોઈને સાટવાવાળા નહીં, કાંઈ વાંધો નહીં, ગમે એમ સાટે તોય. ના કે સાટવાવાળા નહીં, કાંઈ થાય નહીં. સુગંધ બુગંધ કાંઈ ના આવે, ઝેરી ના સડે ને કાંઈ નહીં. તો આમ આખા એમાં કલર બદલી જાય. આમ તો એને કલર બદલી જાય બરબારો. આમ જોઈએ આપણે આમાં હે ને ઓલી બાજુ 2 શિયાર આયરું મૂકી દીધું એટલે ખબર પડી જાય 2 કાયરું એટલે કેવો ગણ કરે. એને કીધું વેચવાવાળો એને કીધું કે 2 એક ક્યારો મૂકી દેજો, એટલે આપણે આમ 2 આયરું મૂકી દે વચમાં, એટલે ખબર પડશે. દવા રહેશે બાજુમાં. ઘાંટી બહુ હોય એટલે ના થાય, ખડ એવું ને પાછી ઘાંટી પરવેરી હોય ને તો થાય હલામે. ઘાંટી બહુ આવે એટલે જવાર ના થાય. જો અમારે ગીર માતા પોર્યું એને કામ ઓલું પલરેલું મગોટું નાખીએ. એમ તો
એ મળ્યું ખાવા, એમ તો ખાઈ જાય, એમ તો હાવ પલરેલું નથી. કલા હતા ને કલા માંથી ઓલું કરી નાખીએ. ઓલી બાજુ જો અનમોલ રતન આ બાજુ આ બધી નામાં નાખીએ એટલે ખાઈ જાય. એમ તો ટાણ શિયાળો હોય એટલે એવા તડકા પીડ્યા ને ખાઈ જાય. આ બાજુ અમારે ડુંગળી જો સોંપી, આમ તો ઊભી તો થઈ ગઈ હોય ને, હવે ઊભી થઈ જાય આમાં બધી. પ્યાજ મેથી ઘણી ઉગી ગઈ વાર ને, કે મેથી ઉગી ગઈ હજુ ખરે. મેથી થઈને એક દાણ વાવી જ ના ઉગી, બિયારણ ખરાબ હતું. હજુ ખરે અમારે અહીં પપ્પુને ઓલે છે ને, પપ્પુને ઓલેથી વાવી. એક વાર લઈ આવ્યો તો હારી ન થઈ. બધું જોઈ લ્યો. અમારે આવ્યા દિલબાગ, એને કે દિલબાગ આવ્યા દોડવા, એને કે રીંગમાં, એને કે દિલબાગ. ચાલ્યો કાન બાન ને કાંઈ ઘટાય નહીં, કારા ગુડાવનો. એને બાઈપે હમણાં નંબર લીધો, પહેલો નંબર અહીંયા વાંકાનેર. એને કાને બાપનો પહેલો નંબર આવ્યો. છેલ્લે અમારે દિલબાગને દોડવાનું આવે બધાને. એને છેલ્લે દિલબાગ આવે દોડવા, બધાય દોડી જાય નહીં પછી. છે 13 મહિનાનો આમ તમને લાગે તો ઘોડો થાય લોટકો જબરો. પગ એવા હે મજબૂત, કાળા ગુડાવનો. કપારમાં એક ફૂલ જ છે ને, કાંઈને બહુ રૂપારો હે. આમ તરવાર્યું જેવા એવા હરખાથી સીધે સીધા હે. એને કે એવા હરખા કાન હે. હાલ 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 ભાઈ. એવું હા ભાઈ, જો આમ ઘોડા ને ગાયું ને બળદું ને એવું રખાય બધું. કાલ છે પછી બધા આવજો નાથા હતા ને. એવાર ને કે પોલે પાણે મેળામાં, એવાર ને પોલે પાણે હે કંઈક 2 વાગ્યાથી પ્રોગ્રામ હે. હાન લગણ મણિયારો રાસ ને રાહડા ને સાંજે પ્રોગ્રામ હે. એટલે આજે 31 તારીખ હે, કાલ 1 તારીખ હે. સાંજે જમવાનું છે. આપણે વિડીયો જોયો એમ તો ને 1-2 ભાઈએ ઓલું મોકલ્યું હતું. એટલે 1 તારીખ 1 મહિનો 2026નું મહાન માણસ હતો. એવાર ને કે નાથા ભગત કહેતા હતો, બારવટિયા પણ તો એ નાથા ભગત કહેતા. ગરીબ માણસને બહુ કામ આવતા એમ. કોઈ દી કોઈને કનાડ્યા નતા. એવાર ને કે રાજા ને મહારાજા હતા ને, જામ સાહેબને સમ દેખતા. ક્યાંક જામ સાહેબ હે ને એને હાકી કાઢતા. એવાર ને કે એને હાકી લેતા. એના દોલામાં એવાર ને કે રહેતા, ન્યાદી લોટ પણ ન્યાદ કરતા. અને એ જામ સાહેબના માણસો હોય ને એને લૂંટતા, કોઈ ગરીબને રયતને નહીં. ત્યાં છાપરાજવાળો પછી પોલે પણ મદદ માગવા આવ્યો હતો ને, ધારી નમરેલી ધોરે દીએ ભાંગ્યા હતા. કારણ કે ધારી નમરેલી ધોરે દીએ ભાંગ્યા હતા. તો એના અહીંયા 6 પેઢીનો વારસદાર છે ને, એ આવવાના હે નાથા મોઢાને. પોલો પાણો હે ને પોલે પાણે એ પણ આવવાના હે. એ મદદ માગવા આવ્યા હતા. ધારી નમરેલી ધોરે દીએ ભાંગ્યા હતા નાથે મોઢે. અને અહીંયા મદદ લેવા આવ્યા હતા. જો હજી અહીંયાથી અમારે અમરેલી થાય 300 કિલોમીટર. તે દી આ ઘોડા લઈને ત્યાં ગયા હતા. અહીંથી ઘોડો લઈને અમારા નાથા ભગત ને એના માણસો ગયા હતા અને ધારી નમરેલી ધોરે દીએ ભાંગી દીધા હતા. છાપરાજવાળો હતો ને, છાપરાજવાળાની. તો આવજો કાલ બધા ટ્રેડિશનલ ડ્રેસમાં, લેડીઝ ને જેન્ટ્સ ને મજા આવશે. ત્યાં આપણે જાશું. સાંજે પણ કંઈક સત્વાણીનો ભજનનો કાર્યક્રમ હે જબરજસ્ત. તો જય માતાજી, બધા અહીંયા આવજો ભાઈ. બીજું શું.